આજે વાત કરવી છે શિયાળામાં કફને ઓગાળનાર લાડુ માટેની। મિત્રો, લાડુનું નામ આપણે સાંભળીએ એટલે આપણા મગજમાં તરત જ એવું આવે કે લાડુ અને કફને ઓગાળે। લાડુ તો મોટે ભાગે ખાઈએ તો કફને વધારતો હોય, કારણ કે એમાં ગળપણ આવે છે, એમાં ખાંડ કે સાકર આવે છે, એમાં ગોળ આવે છે અથવા તો એમાં ઘી આવે છે। પણ તમે કહો છો લાડુ ખાવાથી કફ ઓગળે? હા મિત્રો, આયુર્વેદમાં એક એવો લાડુ બતાવેલો છે કે જેનું નિયમિત સેવન તમે કરશો તો ધીરે ધીરે શિયાળામાં કફ ઓગળશે અને જે લોકોને જૂનો કફ હશે એને પાકીને બહાર આવી જશે। આ લાડુ મૂઢ શરદી હોય, સતત કફ રહેતો હોય અને કફની તાસીરવાળા માટે ખૂબ જ ઉપયોગી છે। લાડુમાં કરવાનું શું છે? સૂંઠ સમાન ભાગ લ્યો, સમાન ભાગ ગોળ લ્યો અને એની અંદર સરસ રીતે ગાયનું ઘી ગરમ કરીને નાખો અને મસળી અને સરસ મજાના લાડુ બનાવો। સૂંઠ ગોળ ઘીની આવી લાડુડી બનાવીને રોજ સેવન કરવાથી તમારા શરીરમાં જે જૂનામાં જૂનો કફ હશે એ પણ ઓગળીને બહાર નીકળી જશે। પણ હા, જે લોકોની પિત્તની કે ગરમીની પ્રકૃતિ છે એ લોકોએ આનું સેવન ન કરવું જોઈએ।